ભાવનગરમાં હું કથા કરતો, ભાવનગરના એક જરાક સંસ્કૃતના વિદ્વાન પણ થોડા અભિમાની. હા, એ વખતે મારી થોડી ઉંમર નાની. એ મને કહે સંસ્કૃતના શ્લોક આવડે છે? આવડે થોડા ઘણા, આ બનેલી ઘટના છે. મેં ભાગવત મને કે સંસ્કૃતમાં છે. મેં કીધું ખબર છે. હવે એને પાછો મારી સાથે ભાગવતમાં પાઠ કરવાનો, એ પોતે પાઠમાં કેમ ભૂદેવો પાઠ કરે છે એમ કાનમાં પેન રાખીને બેઠા. શ્લોક આવે એટલે ટીક કરવી, કયો કયો શ્લોક બોલે છે ને કયા શ્લોકનો કયો અર્થ કરે છે, આ બધી મારી પરીક્ષા કરવા માટે બધું ચાલુ કર્યું. મેં કીધું વડીલ છે, હવે એમ શું એમ આપણે. હા, પછી શ્લોક બોલું પહેલા અધ્યાયનો અને વ્યાખ્યા કરું બીજા અધ્યાયની. હા, સમાન વ્યાખ્યા હોય એવો. હા, પછી બીજા અધ્યાયની વ્યાખ્યા કરીને ચોથા અધ્યાયનો શ્લોક બોલ્યું એટલે પાના ફેરવ્યા જ કરે, ફેરવ્યા. હા, એ પછી એને શ્લોક નંબર આપું કે આટલામાં અધ્યાયનો આટલો શ્લોક. 3 દી પછી મને કે મારા બાપ રહેવા દે. આ બનેલી ઘટના. હા, મને નિરાતે સાંભળવા દે, આમાં હું ગોતવામાં જ રહું છું. એમાં યસ્મિન નિદમ પછીનો બહુ દૂરનો શ્લોક છે. વચ્ચે કેટલો ગેપ છે? 12-13 શ્લોકનો ગેપ છે. નમો નમસ્તે અખિલ કારણાય નિષ્કારણાય અદ્ભુત કારણાય સર્વાગમામનાય મહાર્ણવાય નમોપવર્ગાય પરાયણાય. હાથીના મુખમાંથી ભગવાનની સ્તુતિ નીકળી, જેવી પરમાત્માની સ્તુતિ નીકળી. પરમાત્મા વૈકુંઠમાં બેઠા હતા, ભગવાનના કાનમાં અવાજ ગયો. જેવો અવાજ ગયો એટલે ભગવાન ઉતાવળા થયા. ગરુડને ખબર પડી ભગવાન ઉતાવળથી ક્યાંય જવા માગે છે એટલે ગરુડજી પાંખ ફફડાવતા આવ્યા. પરમાત્માને કહ્યું બેસી જાઓ, હમણાં તમે જ્યાં જાઓ હોય ત્યાં પહોંચાડી દઉં. ભગવાને કીધું ગરુડજી હું તમારા પીઠ પર બેસું ને તમે ઉડો ને પછી ગતિ પકડો ને સ્પીડ પકડો ને પછી લેન્ડિંગ કરો, મને ઉતારો ત્યાં તો મારો હાથી ડૂબી જાય. એટલે ભગવાન અહીંયા ઉડ્યા નહીં, ગરુડગામી બન્યા નથી. અહીંયા જે પરમાત્મા આવ્યા છે ગરુડ ઉપર સવાર થઈને નથી આવ્યા, અહીંયા પરમાત્મા પ્રગટ થયા છે. જે સમયે પરમાત્મા વૈકુંઠમાંથી અદ્રશ્ય બન્યા એ જ સમયે અહીંયા હાથીની પાસે પ્રભુ દ્રશ્યમાન બની ગયા. હાથીને થયું ઓ પ્રભુ આવી ગયા. પછી ભાગવતમાં એવી કથા છે કે બાજુમાં એક કમળનું ફૂલ એ સરોવરમાં ઉગેલું હતું, એને સૂંઢથી ઉખેડ્યું અને પ્રભુને અર્પણ કર્યું. આમ તો જરા શંકા પડે એવું છે કે જવભર સૂંઢ બારી હોય, આટલો ડૂબેલો હાથી એ ફૂલ કમળ કેવી રીતે ઉખેડે? અને જો કમળ ઉખેડી શકવાની શક્તિ હોય તો એ અંદર રહે શું કામ? બારો ન નીકળી જાય. પણ એક બીજા અર્થમાં કહ્યું છે. આપણે ત્યાં આપણા શરીરના 2 અંગો એવા છે જેને કમળની ઉપમા આપી છે. એક નેત્ર, આંખને કમળ કહ્યું છે, નેત્ર કમળ, અને એક હૃદયને કમળ કહ્યું છે. મહિમ્ન સ્તોત્રમાં એક દ્રષ્ટાંત છે, રૂપક છે. પુષ્પદંતે એક રૂપક લખ્યું છે કે એકવાર વિષ્ણુ ભગવાનને એમ થયું ચાલને ભગવાન શંકરની ઉપાસના કરું. એટલે વિષ્ણુ ભગવાને શું કર્યું? રોજ 1000 કમળના ફૂલ મારે શંકરના ચરણમાં ચડાવવા, આવો નિયમ લીધો. પછી રોજ ભગવાન વિષ્ણુ 1000 કમળના ફૂલ લાવે, ગણીને લાવે, અને રોજ ભગવાન શંકરને ચડાવે. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. વર્ષો સુધી આ ભગવાન વિષ્ણુએ કર્યું. એક દિવસ ભગવાન શંકરને એમ થયું ચાલે થોડીક ભગવાનની પરીક્ષા કરું. એટલે ભગવાન શંકરે શું કર્યું? એક ફૂલ ઓછું કરી નાખ્યું.
હવે નમઃ શિવાય કરતાં કરતાં ગણ્યા, એક ઘટ્યું. એના એ ફૂલ બીજી વાર ગણ્યા, ઘટ્યું. હવે સંકલ્પ 1000નો છે અને પૂજાનો નિયમ છે કે પૂજા કરતાં કરતાં ઉઠાય નહીં. જો ઉઠીને બીજું લેવા જાય તો નિયમ તૂટે, અને ન ચડાવે તોય નિયમ તૂટે. અને મહિમ્નમાં લખ્યું છે કે ભગવાન વિષ્ણુએ પોતાની આંખને કાઢી અને ભગવાન શંકરના ઉપર મૂકી દીધી. આ દ્રશ્ય જ્યારે પુષ્પદંતે જોયું ત્યારે એક શ્લોક લખ્યો, હરિસ્તે સાહસ્ત્રમ કમલ બલિમાધાય પદયો યદેર કોલે તસ્મિન નિજમુદહરં નેત્ર કમલમ ગતો ભક્તિ પરિણતિમસો ચક્રવપુષા ત્રયાણામ રક્ષાયે ત્રિપુરહર જાગરતી જગતા હરિસ્તે સાહસ્ત્રમ કમલ બલિમાધાય પદયો યદેર કોને તસ્મિન નિજમુદહરં નેત્ર કમલમ. ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા, પ્રગટ થયા. પછી આમાં કઈ એવું લખ્યું નથી કે ભગવાન શંકરે વિષ્ણુ ભગવાનને કીધું માગો ને હું તમને શું આપું, એવું કઈ નહીં. પણ ભગવાન શંકરે પ્રગટ થઈ અને ભગવાન શંકરની પાસે એક ચક્ર હતું, સુદર્શન. એ ચક્ર ભગવાન વિષ્ણુને ભેટ આપ્યું. લો મહારાજ, આ તમે રાખો. રાજી થઈને આપી. વિષ્ણુ ભગવાન કે મારે હથિયાર શું કરવું છે? હથિયાર કોણ રાખે? જેને કોઈની હારે વાંધો હોય, જેને કોઈ બીક હોય. શસ્ત્ર હંમેશા રાખે જે બીતો હોય. તો આપણે ત્યાં ભગવાન શસ્ત્ર રાખે છે. શું કામ? ત્રયાણામ રક્ષાય ત્રિપુરહર જાગરતી જગતા. ત્રયાણામ રક્ષાય. વિષ્ણુ ભગવાનને કહ્યું, ભગવાન તમારે 3 ભુવનની રક્ષા કરવાની છે, એટલા માટે આ તમે બીજાની રક્ષા કરવા માટે, ભક્તોની રક્ષા કરવા માટે. આ ચક્ર માટે નિયમ એવો હતો કે ભાઈ આ 3 ભુવનની રક્ષા કરવા માટે ભગવાન હાથમાં સુદર્શન ચક્ર રાખે છે. હા, પછી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ થોડોક સુધારો કર્યો છે કે ભાઈ 3 ભુવનની રક્ષા કરવા માટે નહીં, પણ એના વૈષ્ણવોની, ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન હાથમાં ચક્ર ધારણ કરે છે. વૈષ્ણવાનામ હિતાર્થાય ચક્રમ ધારયતે હરિ. વૈષ્ણવોના હિત માટે પરમાત્મા ચક્ર ધારણ કરે છે. તો અહીંયા વિષ્ણુ ભગવાન પોતાની આંખને કમળ બનાવે છે. અહીંયા હાથીએ પોતાના હૃદયને કમળ બનાવ્યું છે. એટલે હૃદયરૂપી કમળ પ્રભુને અર્પણ કર્યું. પરમાત્મા બહુ રાજી થયા. પ્રસન્ન થયેલા પરમાત્માએ ચક્રને આજ્ઞા કરી. ચક્ર ગયું પેલા ઝુંડ એટલે કે મગરમચ્છ એના ગળે ધસાયું
અને મગરમચ્છનું મસ્તક જુદું કરી નાખ્યું અને મગરમચ્છનો ઉદ્ધાર કર્યો પરમાત્મા. ભગવાન જેને મારે ને એનો ઉદ્ધાર થાય. વળી પાછો પ્રશ્ન જાગ્યો કે બોલાવ્યા છે હાથીએ અને ઉદ્ધાર મગરમચ્છનો થયો. હાથીનો ઉદ્ધાર થવો જોઈએ. મહાપુરુષોએ બહુ સુંદર મંથન કરીને કહ્યું કે ભાઈ કોઈ સંતની સેવા કરે, સંતના ચરણની સેવા કરે તો એને કેટલો લાભ થાય. ત્યારે આ તો સાધુ હૃદય, સંત હૃદય હાથીના પગને મોઢામાં લઈને બેઠો. એટલા માટે પરમાત્મા એના ઉપર પ્રસન્ન થઈ અને એનો ઉદ્ધાર કર્યો છે.